નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પૂરો કરી અને એના બે દાખલાઓ જેની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરી હતી. આજે આપણે બોરના પરમાણવીય નમૂનાની અંદર જ્યારે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય એટલે જે પરમાણવીય વર્ણપટ હતો એની અંદર ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરીને નીચી ઉર્જાવાળી કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જતો હોય એ વખતે ઉર્જાનો ફેરફાર કેટલો મળે, એની તરંગ લંબાઈ કેટલી મળે, એની આવૃત્તિ કેટલી મળે, અથવા તો ઊંચી ઉર્જામાંથી ઊંચી કક્ષામાંથી નીચી કક્ષાની અંદર આવતો હોય તો એ વખતે ઉર્જાનું ઉત્સર્જન કરે તો એ ઉર્જાનો ફેરફાર સાથે સાથે એની આવૃત્તિ અને તરંગ લંબાઈ એના દાખલાઓની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ. તો પહેલાં તો સૌપ્રથમ આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલા જે કોયડાઓ છે એ કોયડાઓની વાત કરી લઈએ અને ત્યારબાદ સ્વાધ્યાયની અંદર જે બોરના પરમાણવીય નમૂનાના અનુસંધાને દાખલાઓ હશે એની આપણે ચર્ચા કરીશું. તો ટેક્સ્ટબુકની અંદર આપેલો કોયડા નંબર 2.10. હવે અહીંયા કેટલાક જે સૂત્રો આપણે તમને ભણાવ્યા છે એ સૂત્રો અહીંયા લખી દીધા છે કે ભાઈ આવૃત્તિ બરાબર c/λ, બે કક્ષાઓ વચ્ચેનો ઉર્જાનો તફાવત ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ EI, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ રીટ્ઝબર્ગનો અચળાંક RH કૌંસમાં 1/n² I માઇનસ 1/n² F, તરંગ સંખ્યા બરાબર 1/λ અથવા તો આવૃત્તિના છેદમાં c, અથવા તો આવું પણ લખી શકાય કે તરંગ સંખ્યા બરાબર 109677 1/n² I માઇનસ 1/n² F. આ સેન્ટીમીટર ઇન્વર્સમાં અને મીટર ઇન્વર્સની અંદર મેળવવું હોય તો આ પ્રમાણે જે તે કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કેન્દ્રથી અંતર અથવા તો ત્રિજ્યા તો A0 ઇન્ટુ n²/z અને A0ની વેલ્યુ જુદા જુદા એકમોની અંદર પાઇકોમીટરમાં તો 52.9, મીટરમાં તો 52.9 × 10⁻⁹, નેનોમીટરમાં તો 0.059, એંગસ્ટ્રોમમાં તો 0.529. જ્યાં n એટલે કક્ષાનો નંબર છે અને z એટલે પરમાણુ ક્રમાંક છે અને આવૃત્તિ એનું જે સૂત્ર છે 3.29 × 10⁻15 કૌંસમાં 1/n² I માઇનસ 1/n² F. તો આટલા જે સૂત્રો છે એ સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓ ગણવાના છીએ. તો પહેલાં કોયડા નંબર 2.10. હાઇડ્રોજન પરમાણુમાં 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષાની અંદર આવે છે એટલે ઇલેક્ટ્રોનની જે સંક્રાંતિ થાય છે એમાં શરૂઆતમાં ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં છે એટલે Ni બરાબર 5 પ્રારંભિક ઇનિશિયલ, અને એ ઇલેક્ટ્રોન ક્યાં આવે છે તો કે ફાઇનલ, તો કે બીજા નંબરની કક્ષામાં. તો ઈ સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને સાથે સાથે એની તરંગ લંબાઈ ગણો. એટલે આપણે આવૃત્તિ ગણવી છે અને તરંગ લંબાઈ આનું મૂલ્ય મેળવવું છે. તો જ્યારે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય ત્યારે બે કક્ષાઓ વચ્ચેનો ઉર્જાના તફાવતનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો ડેલ્ટા E એનું મૂલ્ય આપણે મેળવી લઈએ પહેલાં અને પછી સૂત્ર મૂકીશું ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ hν અથવા તો hc/λ. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ hν છે એના ઉપરથી આપણે એની આવૃત્તિ મેળવી લઈશું અને આવૃત્તિ મળી જાય પછી c/λ નો ઉપયોગ કરીએ. તો પહેલાં આ બે કક્ષાઓ વચ્ચેનો ઉર્જાનો તફાવત જેનું સૂત્ર છે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ, ત્યાં લખેલું છે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ RH, જેની વેલ્યુ આપણે જાણીએ છીએ 2.18 × 10⁻18. તો અહીંયા મૂકી દઈએ 2.18 × 10⁻18 કૌંસમાં 1/n² I માઇનસ 1/n² F. ચલો 2.18 × 10⁻18
1/n² એટલે 5નો વર્ગ 25 માઇનસ 1/n²f 2નો વર્ગ 4 2.18 ગુણ્યા 10 - 18 ઘાત અહીંયા લસા લઈએ એટલે 100 લસા આવશે 25 400 અને અહીંયા 25 એટલે આપણને ઋણ જવાબ મળશે. એનો અર્થ કે આ સંક્રાંતિ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન થાય છે. જો નીચી ઉર્જાવાળી કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં ગયો તો આપણો જવાબ ધન આવે, કારણ કે 4માંથી 25 બાદ કરીશું એટલે 21 આવશે ગુણ્યા 2.18 ગુણ્યા 10 - 18 છેદમાં 100. હવે 100 ઉપર જતા રહે એટલે અહીંયા 10 - 20 ઘાત થઈ જશે અને આ બેનો આપણે ગુણાકાર કરીએ એટલે 10 - 20 ઘાત 21 ગુણ્યા 2.18 21 ગુણ્યા 2.18 એટલે આપણો જવાબ આવશે 45.78. તો 45.78 એક પોઈન્ટ આ બાજુ ખસી જઈએ એટલે 4.578 ગુણ્યા 10 - 19 ઘાત આટલા જૂલ ઉર્જા આવશે. પણ આપણે ઉર્જા નથી શોધવાની, આપણે તો શું શોધવાનું છે? આવૃત્તિ અને તરંગ લંબાઈ. તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા E = h ન્યુ. તો આવૃત્તિ આપણને એના ઉપરથી મળી જાય કે ભાઈ આવૃત્તિ = ડેલ્ટા E/h. તો ડેલ્ટા E આપણી પાસે છે 4.578 ગુણ્યા 10 - 19 ઘાત છેદમાં 6.626 ગુણ્યા 10 - 34 ઘાત 19 જશે એટલે 15 વધશે, -15 વધે એ ઉપર જાય 10 - 15 ઘાત અને આ બેનો ભાગાકાર કરીએ 4.578 ભાગ્યા 6.626 0.69 0.690 એક પોઈન્ટ આમ ખસી જઈએ તો 6.90 ગુણ્યા 10 - 14 આવૃત્તિ છે એટલે એનો એકમ આવશે હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. આવૃત્તિ આવી ગઈ છે એટલે હવે આપણે તરંગ લંબાઈ શોધવી છે. તો કે આવૃત્તિ બરાબર c/λ અને c/λ નામનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ, જેમાં c એટલે પ્રકાશનો વેગ એ મૂકી દઈએ 3 ગુણ્યા 10 - 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ અને તરંગ લંબાઈ મેળવવી છે એટલે તરંગ લંબાઈને અહીંયા કરતા બનાવીશું એટલે λ બરાબર c/ન્યુ. એ આપણી પાસે છે 6.90 ગુણ્યા 10 - 14 ઘાત 8 કેન્સલ થશે, 6 વધશે એ ઉપર જશે એટલે 10 - 6 ઘાત અને 3 ભાગ્યા 6.90 કરીએ તો 3 ભાગ્યા 6.90 એટલે 0.4347 આટલા મીટર તરંગ લંબાઈ આવશે. અને જો આપણે એને નેનોમીટરમાં ફેરવવી હોય તો 10 - 9 ઘાત વડે ગુણી નાખીએ એટલે 6 ઘાત કેન્સલ થઈ જશે, 3 વધશે 10 - 3 ઘાત. તો આમ આપણે 3 પોઈન્ટ ખસી જઈએ એટલે 3 ઘાત પણ કેન્સલ થઈ જાય એટલે આપણને જવાબ મળશે 434.7 આટલા નેનોમીટર તરંગ લંબાઈ. તો બુકની અંદર 434 નેનોમીટર તરંગ લંબાઈ આપેલી છે. એના પછી આવશે કોયડા નંબર 2.11. તો 2.11 નંબરનો કોયડો. તો આપણને સૂત્ર યાદ હોવા જોઈએ, બાકી તો તમારે કિંમતો મૂકી અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. સૂત્ર ન આવડે તો તમારા દાખલાનો જવાબ નહીં આવે. હિલિયમ પ્લસ માટે એટલે અહીંયા હાઇડ્રોજન પરમાણુ નથી પણ હિલિયમ નામનો પરમાણુ છે, જેની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા. તો હિલિયમ પરમાણુની પહેલી કક્ષા
આ પહેલી કક્ષાની અંદર મારે ઉર્જા ગણવી છે. હિલિયમ પ્લસની અંદર પહેલી કક્ષામાં સંકળાયેલી ઉર્જા અને પહેલી કક્ષાની કેન્દ્રથી અંતર એટલે કે મારે ત્રિજ્યા ગણવી છે. તો આપણી પાસે બે સૂત્રો છે. જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ગોતવી હોય તો આપણી પાસે આ સૂત્ર છે. તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ -2.18 ગુણ્યા 10⁻18. જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે, કારણ કે અનંત અંતરે હોય ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન, તો એની ઉર્જાનું મૂલ્ય શૂન્ય છે. પણ જેમ જેમ કેન્દ્રની નજીક આવતો જાય છે એમ એની ઉર્જાનું મૂલ્ય છે એ મૂલ્ય ઘટતું જાય છે. તો 1/n² ઇન્ટુ Z², કારણ કે હાઇડ્રોજન પરમાણુ હોય તો આપણે Z1 લઈએ છીએ, પણ અહીંયા તો હિલિયમ છે એટલે ઝેડની કિંમત, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે એટલે મૂકવો પડશે. તો -2.18 ગુણ્યા 10⁻18. પહેલી જ કક્ષા છે એટલે 1/1 અને પરમાણુ ક્રમાંક Z2 છે એટલે 2 વર્ગ 4. તો આનો ગુણાકાર કરીએ, 4 × 8 = 32, 3 × 4 = 4, 3 × 7, 4 × 2 = 8 એટલે -8.72 ગુણ્યા 10⁻18. આટલા જૂલ જવાબ આવશે. તો હિલિયમ પરમાણુની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -8.72 ગુણ્યા 10⁻18 જૂલ આવશે. હવે આપણે એ પહેલી કક્ષાની અથવા તો ત્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો કેન્દ્રથી એનું અંતર એટલે ત્રિજ્યા ગણવી છે. તો ત્રિજ્યા જે તે એકમની અંદર મેળવવી હોય તો એનું આ સૂત્ર છે. દાખલા તરીકે આપણે નેનોમીટરમાં કે મીટરની અંદર ટેક્સ્ટબુકની અંદર શેમાં આપેલી છે તો નેનોમીટરમાં, તો નેનોમીટરવાળું સૂત્ર આપણે ઉપયોગમાં લઈએ. તો પહેલી કક્ષાની ત્રિજ્યા બરાબર નેનોમીટરમાં 0.0529 ઇન્ટુ n²/z. તો પહેલી જ કક્ષા છે એટલે 1 વર્ગ 1, પણ પરમાણુ ક્રમાંક Z હિલિયમનો 2 છે એટલે આને 2 વડે ભાગી નાખું. 0.0529 ભાગ્યા 2 એટલે 0 0 2 દુ 4 1 2 6 12 2 4 8 1 2 પંચા 10 એટલે 0.0264 આટલા નેનોમીટર આવશે. તો આ પ્રમાણે કક્ષામાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય જુદી જુદી કક્ષાઓમાં, એ વખતે એ કક્ષાઓ વચ્ચેનો ઉર્જાનો તફાવત અથવા જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, અને ત્રિજ્યા શોધવી હોય તો એના માટે આ જુદા જુદા સૂત્રો છે એનો આપણે ઉપયોગ કરીશું. હવે આપણે સ્વાધ્યાયની અંદર જઈએ. તો સ્વાધ્યાયની અંદર પણ કેટલાક દાખલાઓ મેં તમને ગણાવેલા છે, પણ બોરના પરમાણવીય નમૂનાના નહીં. તો છેલ્લે આપણે સ્વાધ્યાયની અંદર 2.12 નંબરના દાખલા સુધી ગણાવ્યા છે. હવે આપણે વાત કરીએ 2.13 નંબરનો દાખલો. તો કે હાઇડ્રોજન પરમાણુનો સ્વાધ્યાયનો 2.13 નંબરનો દાખલો. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n બરાબર 4 માંથી n બરાબર 2 માં સંક્રમણ કરે, તો હમણાં આપણે ગણ્યો જ છે આવો દાખલો. 5મી કક્ષાની અંદરથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવતો, અત્યારે હવે ઇલેક્ટ્રોન 4થી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ કરે છે એટલે ni બરાબર 4, nf બરાબર 2. ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે એટલે મારે લેમડા ગણવો છે. તો પહેલાં તો 2 કક્ષાઓ આપેલી છે, કક્ષાઓ ઉપરથી મને ઉર્જાનો તફાવત મળી જાય. સૂત્ર વાપરીશું આપણે, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ RH કૌંસમાં 1/n² માઇનસ 1/n²f ઇનિશિયલ અને ફાઇનલ. તો ઇનિશિયલ ni બરાબર 4 લઈશું, ફાઇનલ
2 લઈશું. હવે ઉપરથી નીચે આવે એટલે ઉર્જાનો જે તફાવત છે એનું મૂલ્ય ઋણ આવશે, કારણ કે ઉર્જાનું ઉત્સર્જન થશે. તો NI બરાબર 4 મૂકી દઈએ અને NF બરાબર 2 મૂકી દઈએ એટલે આપણને ઉર્જાનો તફાવત મળી જશે. હવે આવી જાય ઉર્જાનો તફાવત, પછી આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ HC ના છેદમાં લેમડા. હવે આપણે લેમડા ગણવો છે તો લેમડા બરાબર HC છેદમાં ડેલ્ટા E. હવે અહીંયા ડેલ્ટા E નું મૂલ્ય ઋણ આવશે. હવે આપણે એ કિંમતો અહીંયા મૂકીશું એટલે તરંગ લંબાઈનું મૂલ્ય પણ ઋણ આવશે, પણ તરંગ લંબાઈ ક્યારે ઋણ હોય નહીં, એટલે આપણે અંતિમ જવાબ તરંગ લંબાઈમાં ધન જ લખીશું. અહીંયા જે ઉર્જાનો ફેરફાર આવે છે એ ઋણ આવશે, પણ આપણે જ્યારે તરંગ લંબાઈ જ ગણવી છે તો તરંગ લંબાઈના સૂત્રની અંદર એ ઉર્જાનું મૂલ્ય જે અહીંયા ઋણ આવે છે એ ધન મૂકી અને દાખલો ગણીએ એટલે તરંગ લંબાઈ આપણને મળી જશે. તો આ દાખલો હું ગણતો નથી, કારણ કે અગાઉ જે આપણે કોયડો ગણ્યો છે એના જેવો જ દાખલો છે, તમે જાતે કેલ્ક્યુલેશન કરજો. ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 2.14. તો 2.14 નંબરનો દાખલો. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.14. જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય, એટલે 5મા નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોન છે, તો એ હાઇડ્રોજન પરમાણુનું, એટલે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન અત્યારે 5મા નંબરની કક્ષામાં છે અને એનું મારે આયનીકરણ કરવું હોય તો કેટલી ઉર્જા જોઈએ? આયનીકરણ એટલે શું? તો કે જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ઉર્જા આપી અને અનંત અંતરે મોકલવો હોય. એટલે આ 5મી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એટલે NI બરાબર 5. પણ હવે એને મારે અનંત અંતરે મોકલવો છે, કારણ કે ઇલેક્ટ્રોનનું મુક્ત કરી દેવો છે, એનું આયનીકરણ કરી નાખવું છે, એટલે NF ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. તો એના માટે મારે કેટલી ઉર્જા જોઈશે? તો ઉર્જાનો તફાવત આપણે અહીંયા મેળવી શકીએ. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ RH કૌંસમાં 1/n² I માઇનસ 1/n² F. તો RH એની કિંમત 2.18 ગુણ્યા 10⁻18 1/n² I એટલે શરૂઆતમાં ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં છે એટલે 1/5 વર્ગ 25, અને આ તો ઇન્ફિનિટિવ છે એટલે એ તો શૂન્ય થઈ જશે. બસ 2.18 ભાગ્યા 25 કરીએ તો 2.18 ભાગ્યા 25 2.18 ભાગ્યા 25 એ જવાબ આવશે 0.0872 0.0872 ગુણ્યા 10⁻18. 2 પોઈન્ટ આમ ખસી જઈએ એટલે 8.72 ગુણ્યા 10⁻20 આટલા જૂલ ઉર્જા જોઈશે. એટલે 5મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અનંત અંતરે દૂર કરવા અથવા એનું આયનીકરણ કરવા માટે આપણે એને આટલી ઉર્જા આપવી પડે. નીચી ઉર્જાવાળી કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન મોકલવો હોય તો આપણે એને ઉર્જા આપવી પડે. જ્યારે ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરે, અને ઉત્સર્જન કરે ત્યારે ઉર્જાનો ફેરફાર ઋણ આવે, જ્યારે શોષણ કરે ત્યારે ઉર્જાનો ફેરફાર ધન આવે. હવે આપણે શું મેળવવું છે? હવે તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી સાથે કરો. એટલે આ જે ઉર્જા આવી છે એની આપણે હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી સાથે ચર્ચા કરવી છે. તો હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી એટલે આયનીકરણ ઉર્જા. હવે આયનીકરણ ઉર્જા એટલે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય એટલે NI બરાબર 1, અને એને મારે અનંત અંતર લઈ જવો છે એટલે NF ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ.
તો અહીંયા જે ઉર્જા મળી છે એ ઉર્જાની સરખામણી મારે હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા સાથે કરવી છે. તો હાઇડ્રોજન માટે ઉર્જાનો ફેરફાર કેટલો આવશે? તો કે એ તો એટલો જ આવશે 2.18 ગુણ્યા 10⁻18 1/n²i એટલે 1/2 1 અને આ ઇન્ફિનિટિવ એટલે એ તો 0 એટલે આપણને એ મૂલ્ય મળશે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. હવે એની સાથે આપણે તુલના કરવી છે એટલે આની સરખામણીમાં આનો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા જોઈએ અને હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે જે ઉર્જા જોઈએ આ બેની સરખામણી કરવી છે. તો હાઇડ્રોજન પરમાણુના આયનીકરણની ઉર્જા અને પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે લઈ જવો હોય એટલે ત્યાં આપણને રકમમાં આપેલું કે પાંચમી કક્ષામાંથી હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવું હોય તો પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોનનું આયનીકરણ કરવા જરૂરી ઉર્જા આ બેનો ગુણોત્તર મેળવી લઈએ. આમાં પાંચમીમાંથી અનંત અંતરે મોકલવો છે, આમાં પહેલીમાંથી અનંત અંતરે મોકલવો છે. એનો અર્થ કે આની અંદર ઉર્જાની વધારે જરૂર પડશે. તો હાઇડ્રોજન પરમાણુની જે ઉર્જા છે એ છે 2.18 ગુણ્યા 10⁻18 અને પાંચમી કક્ષામાંથી અનંત અંતરે લઈ જવો હોય તો એના માટેની ઉર્જા છે 8.72 ગુણ્યા 10⁻20 એટલે 18 જશે, 10⁻2 નીચે વધશે, એ ઉપર જશે એટલે 10⁻2 અને 2.18 ભાગ્યા 8.72 તો 2.18 ભાગ્યા 8.72 2.18 ભાગ્યા 8.72 એટલે મને જવાબ મળશે 0.25. 2 પોઈન્ટ આમ ખસી જવું એટલે મને 25. ટૂંકમાં આની અંદર જે મારે ઉર્જા આપવી પડે એના કરતાં હાઇડ્રોજનની પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે લઈ જવા અથવા એનું આયનીકરણ કરવા માટેની ઉર્જા આના કરતાં 25 ગણી વધારે જોઈએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.14 આ પ્રમાણે આપણે ગણીશું. ત્યાર પછી આવશે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.15. તો 2.15 નંબરનો દાખલો કે n બરાબર 6 માંથી એટલે n બરાબર 6 એટલે ni એ 6 છે અને એમાંથી ધરા અવસ્થા એટલે નીચામાં નીચી ઉર્જાવાળી જે કક્ષા છે ઈ એટલે NF બરાબર 1 એટલે છઠ્ઠી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં દાખલ થાય ત્યારે ઉત્સર્જિત થતી રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે? તો આની અંદર તમારે છઠ્ઠીમાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે આવતો હોય સંક્રાંતિ પામી ત્યારે ઉત્સર્જિત રેખાઓની સંખ્યા ગણવી છે. તો એના માટેનું એક ટૂંકું સૂત્ર છે પણ આપણે થિયરીના અનુસંધાને ચાલીએ કે ભાઈ આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા, આ પાંચમી કક્ષા, આ છઠ્ઠી કક્ષા. હવે છઠ્ઠી કક્ષામાંથી આ n બરાબર 6 છે અને n બરાબર 1 છે ત્યાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે છે એટલે આવું થાય કે ભાઈ છઠ્ઠીમાંથી પહેલીમાં આવતો રહે, છઠ્ઠીની અંદરથી પહેલીમાં આવતો રહે અથવા એ પાંચમીમાં આવ્યા પછી ત્યાંથી અહીંયા આવે, એ જ રીતે ચોથીમાં આવે પછી ત્યાંથી પહેલીમાં આવે, ત્રીજીમાં આવે પછી ત્યાંથી પહેલીમાં આવે, બીજીમાં આવે અને ત્યાંથી પહેલીમાં આવે. એ જ રીતે પાંચમી કક્ષાની અંદરથી ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન બીજી કક્ષા છઠ્ઠી જે કક્ષા છે અહીંયાથી આ બીજી કક્ષામાં આવે, ત્યાંથી પાંચમીમાંથી બીજી કક્ષામાં આવે, ચોથીમાંથી બીજી કક્ષામાં આવે, ત્રીજીમાંથી બીજી કક્ષામાં આવે. એ જ રીતે
છઠ્ઠી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે, પાંચમીમાંથી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે, ચોથીમાંથી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે. એ જ રીતે એટલે આ લાયમન શ્રેણી, આ બામર શ્રેણી, આ પાસ્યન શ્રેણી, છઠ્ઠી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે છે તો એની બધી સંક્રાંતિઓ આપણે વિચારી લેવાની. એ જ રીતે છઠ્ઠી કક્ષામાંથી ચોથી કક્ષામાં આવે, પાંચમીમાંથી ચોથીમાં આવે અને છેલ્લે આમાંથી આ પાંચમી કક્ષામાં આવે. તો કુલ કેટલી રેખાઓ મળી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો આવી 15 રેખાઓ મળે. અને જો તમારે એવું ન યાદ રાખવું હોય તો એનું સૂત્ર છે n-1/2. તો n એટલે આ કક્ષા. કઈ કક્ષા છે? છઠ્ઠી. એમાંથી કઈ કક્ષામાં આવે છે? તો કે પહેલી કક્ષામાં. તો n i જે છે એ n 6 મૂકી દઈએ આપણે, એટલે 6 કૌંસમાં 6 - 1 એટલે 5 ભાગ્યા 2 એટલે 30 ભાગ્યા 2 મને 15 રેખાઓ મળે. અથવા આ પ્રમાણે આપણે વિચારી શકીએ. એ જ રીતે છઠ્ઠીમાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવતો હોય તો એ પ્રમાણે કે અહીંથી અહીંયા, અહીંથી આ પ્રમાણે, અહીંથી આ પ્રમાણે, અહીંથી આ પ્રમાણે, પછી એ જ રીતે અહીંથી આ પ્રમાણે. તો તમે એના ઉપરથી રેખાઓની સંખ્યાની ગણતરી કરી શકો. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.16. તો કે હાઇડ્રોજન પરમાણુની છેલ્લો એક આપણે દાખલો ગણી લઈએ. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા એ તમને આપી દીધી છે. તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા એ આપણે ગણવી છે. હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા. તો પહેલી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા એ આપણને આપી છે -2.18 ગુણ્યા 10⁻18 આટલા જૂલ પ્રતિ એટમ. તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા એટલે પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા એનું મારે કેલ્ક્યુલેશન કરવું છે. તો જે તે કક્ષાની અંદર ઉર્જા તો એનું સૂત્ર આપણે જાણીએ જ છીએ કે ભાઈ પાંચમી કક્ષામાં રહેલી ઉર્જા મારે ગણવી હોય તો રીટ્ઝબર્ગનો અચળાંક. હવે પહેલી કક્ષાની જે આ ઉર્જા છે એ ઉર્જા છે આપણને આપેલી, એટલે આ જે મૂલ્ય છે એ રીટ્ઝબર્ગના અચળાંકનું મૂલ્ય જ છે. તો કૌંસમાં 1/n²5 એટલે પાંચમી કક્ષા છે. તો પાંચમી કક્ષા છે એટલે -2.18 ગુણ્યા 10⁻18. હવે આ એ માઇનસ અને ઓલું મૂલ્ય માઇનસ. પાંચમી કક્ષાની અંદર સંકળાયેલી ઉર્જા જે છે એ ઉર્જાનું મૂલ્ય તો ઋણ જ આવશે. તો -2.18 ગુણ્યા 10⁻18 ને 1/5² 25 ભાગાકાર કરો એટલે એ મૂલ્ય તમને મળી જાય. તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી જે ઉર્જા છે એ ઉર્જા આપણને મળી જશે. તો એનું મૂલ્ય કેટલું આવશે એ આપણે ગણતરી કરી લઈએ. તો 2.18 ભાગ્યા 25 0.0872. તો 0.0872 આવશે. 0.0872 ગુણ્યા 10⁻18. 2 પોઈન્ટ આમ ખસી જઈએ તો -8.72 ગુણ્યા 10⁻20 આટલા જૂલ ઉર્જા આવશે. હવે એના અનુસંધાને હાઇડ્રોજન પરમાણુ માટે બોરની પાંચમી કક્ષાની આપણે ત્રિજ્યા ગણવી છે. તો બોરની પાંચમી કક્ષાની ત્રિજ્યા તો આપણે ત્રિજ્યા પાંચમી કક્ષા માટે મેળવીએ તો ત્રિજ્યા બરાબર કયા એકમની અંદર મેળવીએ છે? તો કે નેનોમીટર નામના એકમમાં મેળવવી હોય તો એ સૂત્ર મૂકી દઈએ તો 0.0529 × n² / z.
તો પાંચમી કક્ષા છે 0.0529 ગુણ્યા 5નો વર્ગ 25 અને હાઇડ્રોજન પરમાણુ માટે જ છે તો હાઇડ્રોજન પરમાણુ માટે Z1 છે. આ બેનો ગુણાકાર કરીએ એટલે એના ઉપરથી આપણને એનું મૂલ્ય મળી જશે. તો 0.0529 ગુણ્યા 25 એટલે 1.3225 આટલા નેનોમીટર એની ત્રિજ્યા આપણને મળી જશે પાંચમી કક્ષાની. તો આ પ્રમાણે આ સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે એ દાખલાની ગણતરી કરી શકીએ. નમસ્કાર.